રાજકોટનું સુપ્રસિદ્ધ આશાપુરા માતાજી મંદિર, જેની સ્થાપના 1935માં રાજવી પરિવારે કરી હતી, ત્યાં નવરાત્રિનો માહોલ જામ્યો છે. મંદિરના પૂજારી હરેશ ભટ્ટ દ્વારા સવાર સાંજ આરતી કરવામાં આવે છે. આ નવરાત્રિમાં બાળાઓ માટે વિનામૂલ્યે ગરબીનું આયોજન કરાયું છે અને રાજવી પરિવાર દ્વારા તેમને લાણી પણ આપવામાં આવે છે. આ મંદિરમાં શ્રદ્ધાળુઓની આજ પહેલા નોરતાને લઈને સવારથી ભીડ જોવા મળી હતી. આશાપુરા માતાજીનું મંદિર જે પેલેસ રોડ ઉપર આવેલું છે. 1935માં તેની સ્થાપના થઈ છે. અને આશાપુરા મંદિર સંપૂર્ણપણે રાજકોટના રાજ પરિવારનું માલિકીનું છે અને એમની પણ ચોથી પેઢી અને અમારી પણ ચોથી પેઢી અત્યારે ચાલી રહી છે. એ સેવામાં અમે આશાપુરા માતાજીની સેવા કરી રહ્યા છીએ. એ રાજ પરિવારની પણ ચોથી પેઢી ચાલી રહી છે. મંદિરની વિશેષતામાં અત્યારે હાલમાં આશ્વિન નવરાત્રિ, તો નવરાત્રિના 4 પ્રકાર છે: નામ માસની, ચૈત્ર માસની, અષાઢ માસની અને આશ્વિન માસ. શારદીય નવરાત્રિનું મહત્વ એટલા માટે છે, આદિ ભૌતિક સુખ સંપત્તિ સમૃદ્ધિ માટે શારદીય નવરાત્રિનું મહત્વ એ છે. ચૈત્રી નવરાત્રિ આધ્યાત્મિક મહત્વ છે અને શારદીય આશ્વિન નવરાત્રિનું મહત્વ ભૌતિક સુખ સુવિધા માટે છે. અને કળિયુગમાં એમ કહેવાય છે કે શારદીય નવરાત્રિનું જે ફળ મળે છે અનંત છે અને એનું તાત્કાલિક ફળ પણ મળે છે. આશાપુરા મંદિરની વિશેષ વાત કરતાં મંગળવારે તો આપ ઘણા વર્ષોથી જોઈ રહ્યા છો, દર મંગળવારે આજુબાજુ 10-15 કિલોમીટરમાં લોકો ખુલ્લા પગે ચાલીને આવે છે અને કહે છે કે અમારી માતાજીએ મનોકામના પૂર્ણ કરી, એટલે આજે અમે ચાલતા આવ્યા છે ખુલ્લા પગે. વૈશાખ મહિનો એટલે કે 2 મહિનામાં ધોમ થતા તાપમાં પણ એ લોકો ખુલ્લા પગે આવે છે. મંગળવારની વાત કરી, શારદી નવરાત્રિમાં અહીંયા બાળાઓને ગરબી થાય છે. નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે અને બાળાઓને કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી. ઉંમરનો ગ્રુપ 9 થી 12 છે, મર્યાદિત સંખ્યા છે. અને રાજ પરિવાર સંચાલિત આ ગરબીમાં એમના તરફથી પણ વિશેષ બહુ મોટા પ્રમાણમાં લાણી કરવામાં આવે છે. અને આશાપુરા માતાજીના શારદીય નવરાત્રિમાં શણગાર સંપૂર્ણપણે રાજકોટના રાજરાણી સાહેબ દ્વારા કરવામાં આવે છે. આ સવારના 6:20, સાંજનો સંધ્યા આરતી ટાઈમ 7:15. વ્યવસ્થા આપમેળે સ્વયં આપમેળે હોય છે. સ્વયં ભક્તો પણ કોઈ પણ જાતના સૂચના વગર ભક્ત એની મેળે લાઈનમાં આવી જ જાય છે. એવું ભરતભાઈ ભટ્ટ, આશાપુરા મંદિર, પેલેસ રોડ.